એક રામાયણનો પ્રસંગ તમને કહું. સબરી એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, અને બાપુ જાનવર જેવી જેની જિંદગી, વેદ પુરાણ શાસ્ત્રનો કોઈ અનુભવ જ નથી. અને માતા ઋષિ જેના ગુરુ મહારાજ, અને એને કીધું કે બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે. અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી બાપુ એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બેહી ગઈ. આંગણું વાળે ફૂલતા પાથરે ના જોવે, હમણાં આવશે હમણાં આવશે. આજ પડી જાય કે આજ વાળે કઈ ને કાલ આવશે. બીજે દિવસનો ઈ પ્રોગ્રામ આજ પડી જાય કે આજ વાળે કઈ ને કાલ આવશે. 70 વર્ષ સુધી બાપુ એક ગુરુ મહારાજ નો શબ્દ પકડીને ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને ત્યાં સુધી બાપુ રાહ જોઈ હોય છોકરી. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણજી જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો જ્યાં વિસ્તાર આવ્યો ને ત્યાં પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણજી રામજીને પૂછે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ઝાડવાના પાંદડા રામ 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 બોલે છે, ધરતીમાંથી અવાજ આવે છે, ઝાડની ડાળીઓમાંથી અવાજ આવે છે. અને જો સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ બે કે 3.5 કરોડના નામના જાપ કરો ને એટલે દિવાલો બોલે ના માંડવાય બોલે, ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા દો. સબરી 70 વર્ષ સુધી બાપુ રામનું ભજન કર્યું છે. કેટલા નામ થયા? લક્ષ્મણજી રામજીને પૂછે કે કેવો મલક? તો કે હામેની ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જાતો જોતો હું કરે છે. અને લક્ષ્મણજી ગયા ને ભાઈ સબરીનું ચિત્ર જોયું ને, શેષ નાગનો અવતાર બાપુ પરસો પડી ગયો, ધ્રુજી ગયો. સબરીની ભક્તિ જોઈ એને એમ થયું કે આ મારા ભાઈના નામમાં એને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લેજવા કરી અને સબરી જોતી હતી અને રોતી હતી. હે મારા નાથ, મને હવે દેખાતું નથી, મને સંભળાતું નથી, હવે મારે તો જવાનો સમય થયો. રામ ક્યારે આવશે? નહીં આવે. અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારું ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં. જો સદગુરુ મહારાજના શબ્દો ઉપર જો ભરોસો હોય તો નહીં વાત. અને આમ બાપુ લક્ષ્મણે જોયું કે હળવી હળવી સબરી ગાતી હતી. હે મારા નાથ, મને મારા ગુરુને હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ ક્યાં રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, આવું તે કઈ પૂછ્યું નથી. ક્યારે આવશે? નહીં આવે. નહીં આવે એમ કે અંદર કહેવા લાગે મારું ગુરુ બોલ્યો કોઈ ખોટું પડે ને. અને બાપુ સબરી ગાતી હતી, રોતી રોતી. શું ગાતી હતી? અને તું છો એકનો બેલી. આ સબરીએ ગાયું ન ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી સબરી. ઈ ઠાકરને કહે છે મારા બાપ તારા નામ મળે અમે આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી, અને હવે તું ન મળે તો અમારે ક્યાં જવું? સબરી ગાય છે કાલા ઘેલા અમે તારા કેવાય તારી હારે મારે જૂનો નાતો. સબરીને એકને નાતો નતો, આપણે બધાય નાતો છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે તો તારી હારે જૂનો નાતો છે મારા બાપ, મેં આખી જિંદગી કાઢી નાખીને હવે તું ભેગો ન થતો, અમારે જાવું ક્યાં? તારી હારે મારે જૂનો નાતો એ હવે ભીગે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી તું છોડે કાલનો બેલી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે, થાય છે આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના ઓળા હેલા જાય.
પણ જો બાપુ એવું સદગુરુ મહારાજને હલગામાં આપી જાય તો કાંઠે પૂરવાના. આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બસાય. એટલા માટે સદરી કહે છે મારા નાથ, અમારું આ સંસારના સાગરમાં અમારું હોડું હાલ્યું જાય. મારા બાપ તું જો બાવડું પકડતો કાંઠે પૂછશે નગર મળું આ પૂરવાનું નથી. મધદરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાકડો. અમારા વાણનો ખાડવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલનો બેલી. ખરેખર આપણે ને કોઈ પણ કાર્ય હોય ને આપણે હારા માણસ હોંફતા જ નથી. આપણે હાજરાથી ઠેકડા મારી તેમાં ભરાવી જ્યાં ને હું તો બહુ સારું આપણું કોઈ પણ કાર્ય હોય ને કોઈ ડાયો માણસ હોપી દે આપણું કામ ઉજળું જ થાય, એમાં કઈ ઘટે. તમને મહાભારત નો દાખલો આપું. આ કૌરવ હારી ગયા હતા, એ માય કાગડા હતા, એમના બળ નહોતું એમની પાસે. એક ભુજામાં બાપુ 10 હાથીનું બળ હતું, પણ એમને ઠેકડા હાથે પડ્યા અને આવડા આમને લગામ કૃષ્ણ હોતી હતી. તું કરી તારે જીવાડવો હોય તો જીવાડજે, મારવો હોય તો મારજે. હારા માણસ હોતી દો ને એટલે વિજય જ થાય, તમારું કામ સારું જ થાય. એટલે સબરી કે અમારું હોડું તો તું ફુગાય તો મેળ પડશે. પછી છેલ્લી ઘડીમાં કહે છે અમે તારા થઈ એ આડપિયાને શેઠ તું જોસાવતા તારું લેવું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એકાદનો બેલી. આટલી વાત સાંભળે લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો, હળી કાઢી રામજી ભાઈ કે હાલો 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 ઓલી ભાઈ નો હમણાં જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને પાણી ભૂલી ગઈ, બધું ભૂલી ગઈ. બાપુ આહુડાથી પગના રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા ઈ તો એને હરખ હતો પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. ઈ હરખ તો બાપુ એને 10 ગણો હતો. એમ ગુરુ મહારાજને જો સમજી શકો ને તો મજા છે, બાકી તો નકરા હમ ખાવા બનાવ્યો હોય તો કોઈ હરખ નથી. એટલે સવારામ છેલ્લી ઘડીમાં કહે છે, શું કહે છે? દાસ સો ફૂલ ગરજી ચરને અંબિકે ને કરીએ વા એ વા કાયમ ગાને વખાણે વખાણ રે એ ખોજો તો તમને ખબર રે પડે.
આવો સુતાજી સુખે શ્રી હરિરામ શ્રી હરિરામ શ્રી હરિરામ. એક બે ફરમાઈ જાય છે દેવાળી પંડિતની વાત કરવાનું કીધું. એક માતાજીના ભેળિયાની વાત કરું. વાત કરું ને એમાં તો ઠીક, પણ આ ભેળીઓ પૈસા ના આપજો એટલે હું બંધ કરી. ચોખ્ખી વાત, મફત તો જ્યારે નથી મળતો. દેવાય પંડિત દેવલ ને જયારે શંકા પડી, જો કે બધી વાત બધી લાંબી છે. દેવલ દેવ ગયા ને ત્યારે દેવલ દેવ કીધેલું કે તમને મારા ઉપર જ્યાં સુધી ભરોસો હશે ને ત્યાં સુધી આપણો વાંધો નહીં આવે. મારામાં જેથી શંકા તમને જેવી લાગે આપણે છે ને આપણા ઘરની વાત સંતોએ આપણને કાન કરી. તમે ગમી રખડો બેન જો ક્યાંય કાઢે કલાક મોડા આવે તો આપણે આખા મોપેટ લઈને 1 કલાક તમારે ગમે ત્યારે આવો. દેવલદેવ કીધેલું મારામાં જેથી શંકા પડશે તેથી હું તમારી નહીં હોય. અને વાણી એવો પુરાવો આપે છે કે શંકા પડીને અવળું હોઈ ગયું. દેવલદેવ ના બધું ઘણું બધું છે. અને દેવલદેવ વ્યાજ અને પછી દેવાય પંડિત દેવલદેવને ગોતવા માટે નીકળે છે. 750 સેવક ભેગા છે. જુનાગઢની બાજુમાં મજેવડીના પાછળમાં બાપુ ધરો લઈને નીકળ્યા, રથ લઈને નીકળ્યા અને રથનો ધરો ભાંગ્યો.
અને સેવકોને કીધું કે આ ગામ કેવું છે કે મજેવડી કે જાઓ ત્યાં કોક લુવા રહેશે અને આ ધરો ખંડાય. સેવકો ધરો લઈને ગયા ત્યાં દેવ તણખીની બાપુ કોડ લુવાની એટલે કીધું કે અમારે ધરો ભાંગી ગયો અને હાથી ગયો. દેવ તણખી ના પાડે કે ભાઈ આજ તો 11 નો અંતો છે, આજ હું કોડ માંડું નહીં. એ કે પણ દેવાયત પંડિત અમારા ગુરુ છે, હાડા 700 સેવક ભેગા છે. એ કે વાત બધી બરોબર પણ તમારા ગુરુ આવીને તો ઘણ ઉપાડે તો એ કે હા તું બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિત ને જઈને વાત કરી એ આવ્યો એ કે તમે ઘણ ઉપાડશો કે હા. એ ધરો ધખાવા મૂક્યો અને લાલ સોળ કરીને બાપુ એલ ઉપર 2 ઠેબા મૂકીને કહે છે કે મારો ઘા. એ દેવાયત પંડિતે એક ઘણનો ઘા માર્યો એલ વળી પાતાળમાં અને તરત જ બાપુ દેવતાણી પગ લાંબો કરીને ઘોટી માથે 2 ઠેબા રાખીને કીધું મારો 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 નગર આતા નહીં આવે. એ ઘોટી ઉપર પગની ઘોટી ઉપર ધરાને રાખ્યો અને ધરો હાંધ્યો. એ 25-50 ઘા માર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવાય પંડિત કહે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુવા છું, ગોટા ટીકું. એ કે પણ આ ઘોટી ઉપર તમે ધરો હાંધ્યો, ઘણના ઘા તમે ખાધા, તમને કાંઈ ન થયું. હું દેવાય પંડિત તમને પૂછું છું તમે કોણ છો? કે હું જેવો હોય તમે ક્યાં જાઓ છો? એ કે દેવલદેવ ગોતવા. એ કે દેવલદેવ તમને કઈ કીધું તું? એ કે હા એને કીધું તું કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા પડી પડી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા. દેવાય પંડિત ને વાઈટ લોહી લો નીકળે. પછી દેવ તણખી કહે છે કે સરનામું છે તમારી પાસે? દેવલદેવ ક્યાં છે તમને ખબર છે? એ કે ના. તો કે ક્યાં જાય છે? અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેવને બહાર કાઢી કીધું આ રે દેવલદેવ કેવો સિદ્ધ પુરુષ છે વિચાર કરજો. દેવાય પંડિતે આજની વાતો કરી તો દેવ તણખીએ બાપુ ઘોટી ઉપર ધરો રાખ્યો તો એ પુરુષ કેવો હોય છે? આપણે આ ધરતી ઉપર તો બાપુ આવા ઇતિહાસ કાંઈક ધરબી પીડ્યા છે પણ કોઈ કાઢતું નથી, કોઈ સાંભળતું નથી, કોઈ ક્યાંતું નથી. એટલા માટે માં ભગવતી ખોડિયારમાંનો ભેળિયાની ફરમાઈશ છે એટલે 2 કડી લઈ લો. પણ 2-4 ગણાનો પૈસા નાખજો મારું ખાવા. મદદરિયો હોય દીધો ફાનમાં અને તમારો હયો નોરે હાથમાં એ દેદી કેજો વાઘોડિયાર ને મારી ભલે એવો ઢોરે મારી તમે
રામદેવ મહારાજ સદગુરુ